સ્ટુડન્ટ્સ, આજે આપણે WSSCની અંદર કલેક્શન ઓફ વોટર સેમ્પલ જોઈશું. ચેપ્ટર નંબર 2 છે આપણું અને ટોપિક નંબર છે પાણીનો નમૂનો મેળવવાની રીત, અથવા તો પાણીનો નમૂનો આપણે કઈ કઈ જગ્યાએથી મેળવતા હોય છે, સેમ્પલ કઈ રીતે મેળવતા હોઈએ છીએ. તો નોર્મલી પાણીનું પરીક્ષણ કરતાં પહેલાં તેના સ્ત્રોતમાંથી જરૂરી સેમ્પલ લેવામાં આવે છે. આ નમૂનાઓ એવી રીતે એકત્ર કરવામાં આવે છે કે તેમાં તે સ્ત્રોતમાંથી પાણીનું સંપૂર્ણ વિગત આપણને મળી જાય. સંપૂર્ણ વિગત આપણને મળે એ રીતે આપણે એનું સેમ્પલિંગ લેવામાં આવે છે. પાણીના નમૂના મેળવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌપ્રથમ છે કે જો સીધી શરૂઆત પાણી લઈને લેવામાં આવે અથવા તો નળ બંધ રહેલા પાણીની અસરોનું પરીક્ષણ જોવા મળે છે. એટલે કે જો નમૂનામાંથી પાણી નળ માટે મેળવવાનું હોય તો એવા પ્રમાણમાં શરૂઆતમાં પાણી વહી જવા દેવું જોઈએ, પછી તે પાણી સેમ્પલ માટે ઉપયોગમાં લેવું જોઈએ. નદી અથવા તો ઝરણામાંથી વહેતા પાણીના નમૂના મેળવવા માટે આશરે 40 to 50 સેન્ટીમીટર જેટલી ઊંડાઈ સુધી પાણીના નમૂના લેવા જોઈએ. જો ઉપરની સપાટીથી આપણે પાણીના નમૂના લઈશું તો એની અંદર ઝાડ, પાંદડા, ઓઇલ તેમજ અન્ય પ્રકારની અશુદ્ધિઓ મળી આવતી હોય છે. તેથી આપણે શું કરીશું કે થોડું ઊંડાણપૂર્વક સેમ્પલ લઈશું. તેમ છતાંય વહેતા પાણીના જે નમૂના લેવામાં આવે છે તે પાણીને સ્ક્રીનિંગ વડે ગાળી લેવામાં આવે છે. એટલે કે જાળી વડે આપણે ગરણી વડે એને ગાળી લેતા હોઈએ છીએ. જો કૂવા અથવા ટ્યુબવેલ જેવા સોર્સમાંથી પાણીના નમૂના એકત્ર કરવામાં આવે તો સેમ્પલ લેતા પહેલાં શરૂઆતના પાણીનો સારો એવો જથ્થો પમ્પિંગ કરી અને જવા દેવો જોઈએ, જેથી બાદ સેમ્પલિંગ એકત્ર કરવા જોઈએ. એટલે કે આપણે જે પાણીના નમૂના મેળવવાની રીત છે એમાં સૌપ્રથમ તો આપણે શોર્ટમાં આપણી વાત કરીએ તો આપણે શું કરવાનું રહેશે કે શરૂઆતમાં જો આપણે પાણી નળની અંદરથી લેતા હોઈએ તો શરૂઆતનું જે પાણી હોય એને થોડું વહેવા દેવું જોઈએ, એટલે પાણી થોડું જવા દેવું જોઈએ. પછી જ આપણે એ પાણીને સેમ્પલિંગ માટે લઈ શકીએ છીએ. અથવા તો જો આપણે કોઈ જગ્યાએ નદી ઝરણામાંથી પાણીનું સેમ્પલિંગ લેતા હોઈએ તો એ સમયે પાણી આપણે થોડું ઊંડાણપૂર્વકથી લેવું જોઈએ. એટલે કે એની જે ડેપ્થ હોય એટલે 40 to 50 સેન્ટીમીટર જેટલી ઊંડાઈથી પાણી લેવું જોઈએ. કેમ કે વધારે ઉપરની સપાટીથી જો આપણે પાણી લઈશું તો એની અંદર ઘણી બધી અશુદ્ધિઓ જેવી કે ઝાડના પાંદડા, પ્લાસ્ટિક, ઓઇલ વગેરે આપણને મળી આવતું હોય છે, જેથી આપણે જે પણ પાણીનો ટેસ્ટ કરવાનો છે એ વ્યવસ્થિત ટેસ્ટ થતો હોતો નથી. ઘણી વખતે આવા સેમ્પલિંગની અંદર અશુદ્ધિ હોય તો એને સ્ટ્રેની વડે અથવા તો ચાળણી વડે એને ગાળી દેવામાં આવે છે. અથવા તો ટ્યુબવેલના સોર્સિસમાંથી પાણી જો સેમ્પલિંગ કરવાનું હોય તો જે શરૂઆતનું પાણી હોય આપણું એને આપણે થોડું વહેવા દેવું જોઈએ, એટલે કે થોડું પાણી આપણે જવા દેવું જોઈએ. હવે આવશે મેથડ્સ ઓફ કલેક્શન ઓફ વોટર સેમ્પલિંગ. તો હવે આપણે પાણીના નમૂના મેળવવાની રીત, એટલે કે આપણે પાણીનું જે સેમ્પલિંગ લઈએ છીએ એ ક્યાંથી અને કઈ રીતે લેવું જોઈએ. તો પાણીના નમૂના મેળવવાની રીતની અંદર સૌપ્રથમ જો પાણી ફિઝિકલ ટેસ્ટિંગ એટલે કે ભૌતિક પરીક્ષણ કરવાનું હોય તો નમૂનાનું પાણી સામાન્ય રીતે બાલ્ટી અથવા તો બકેટની અંદર અથવા તો પ્લાસ્ટિકના કેન જેવા પાત્રની અંદર એકત્ર કરવામાં આવે છે. બરાબર. જો રાસાયણિક પરીક્ષણ કરવાનું હોય તો સામાન્ય રીતે 2 લીટર કરતાં વધારે માપણની કાચની બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ બોટલનો ઉપયોગ કરતાં પહેલાં તેને કાળજીપૂર્વક સાફ કરવી જોઈએ.
પરંતુ જો પાણીનું સાફ કરેલી હોવી જોઈએ, પરંતુ જો પાણીનું બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ કરવું હોય તો તેના નમૂના મેળવતી વખતે ખૂબ જ તકેદારી રાખવી જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ. નમૂના એકત્ર કરનાર વ્યક્તિને કોઈ રોગ થયેલો ન હોવો જોઈએ. નમૂનો લેતા પહેલાં તેને સ્વચ્છ પાણીથી સ્નાન કરવું જોઈએ. ઉપરાંત જે કન્ટેનર અથવા તો બોટલનો ઉપયોગ કરવાનો હોય તેને સલ્ફ્યુરિક એસિડ અથવા તો પોટેશિયમ અલગ આલ્કનિક વડે સાફ કરવું જોઈએ. ત્યારબાદ એની અંદર ડિસ્ટિલ વોટર વડે એકદમ કાળજીપૂર્વક ધોયા બાદ સાફ કપડાથી એને સાફ કરી અને જંતુમુક્ત એટલે કે સેનિટાઈઝ કર્યા બાદ તેમાં પાણીના નમૂના એકત્ર કરવામાં આવે છે. તે ઉપરાંત નમૂનો એકત્ર કર્યા બાદ બોટલ અથવા તો કન્ટેનરને સ્વચ્છ કપડામાં લપેટી લેવામાં આવે છે, તેથી તેની સપાટીની રજકણો અને જંતુઓ મુક્ત થઈ જાય છે. આ રીતે એકત્ર કરેલા પાણીના નમૂનાનું પરીક્ષણ પણ શક્ય એટલું તાત્કાલિક કરવું જોઈએ, જેથી તેના ઉપર અન્ય કોઈ બાહ્ય અસર ના લાગી શકે. પાણીના નમૂના મેળવવાની રીતની અંદર સૌપ્રથમ આપણને શું કહેવામાં આવે છે કે જે જગ્યાએથી પાણી લેવાનું હોય એ પાણી આપણે સારી એવી મોટી બકેટની અંદર, પ્લાસ્ટિકની અંદર, સાફ કરેલી બકેટની અંદર લઈશું. પછી 2 લીટર કરતાં વધારે માપની કાચની બોટલ હોય એની અંદર એને ભરવામાં આવે છે. એ પહેલાં જે આપણે પાત્રનો યુઝ કરીએ છીએ તો એ પાત્રને, કાચની બોટલને વ્યવસ્થિત સાફ કરેલી હોવી જોઈએ, તથા જે માણસ એને પરીક્ષણ કરવાનો છે એ માણસને કોઈ રોગ ન હોવો જોઈએ અને પરીક્ષણ કરતાં પહેલાં એને સ્નાન કરેલું હોવું જોઈએ. કન્ટેનરને અલગ એસિડથી, જે રીતે કે સલ્ફ્યુરિક એસિડ, પોટેશિયમ અલગ એસિડથી સાફ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ડિસ્ટિલ વોટર વડે કાળજીપૂર્વક ધોયા બાદ એને કપડાથી લૂછી અને પછી એને સેનિટાઈઝ કરવામાં આવે છે. ત્યારબાદ બોટલ અથવા તો કન્ટેનરને સ્વચ્છ કપડામાં લપેટી અને તેની આજુબાજુની સપાટીથી ડસ્ટ મુક્ત એટલે કે જંતુ રહિત કરવામાં આવે છે. એટલે આ રીતે એના પ્રિકોશન લેવામાં આવે છે પાણીના નમૂનાના પરીક્ષણ મેળવવાની રીતોની અંદર. બરાબર. હવે આપણે જોઈશું અથવા તો જોઈ પણ ગયા છીએ આગળ કે ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ વોટર એટલે કે પાણીની ભૌતિક, રાસાયણિક અને જૈવિક લાક્ષણિકતાઓ, જેની અંદર ફિઝિકલ કેરેક્ટરિસ્ટિકની અંદર સૌપ્રથમ હતું કલર એટલે કે રંગ, પછી ટેસ્ટ એન્ડ ઓડર, પછી હતું ટર્બિડિટી, ટેમ્પરેચર, ડેન્સિટી, વિસ્કોસિટી, પછી હતું ઇલેક્ટ્રોનિક કંડક્ટિવિટી, રેડિયો એક્ટિવિટી. કેમિકલ કેરેક્ટરિસ્ટિકની અંદર ટોટલ ડિઝોલ્વ સોલિડ, હાર્ડનેસ, પીએચ વેલ્યુ, આલ્કનાઇન, ડિઝોલ્વ ઓક્સિજન જેને આપણે ડીઓ તરીકે ઓળખતા હોઈએ છીએ, સલ્ફેટ કોન્ટેન્ટ. આ રીતે ઘણા બધા કેમિકલ આપણે કેમિકલ કેરેક્ટરિસ્ટિકની અંદર જોયા હતા. બાયોલોજિકલ કેરેક્ટરિસ્ટિકની અંદર બીકોઇલ અને એમપીએન એટલે કે મહત્તમ સંભવિત સંખ્યાનું કેલ્ક્યુલેશન થતું હોય છે. હવે જે આ ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરીક્ષણો છે તો એના માટે આપણે વાત કરીએ તો એની અંદર અલગ ટેસ્ટ થતા હોય છે. તો નંબર 1 છે એમાં ફિઝિકલ ટેસ્ટ, પછી કેમિકલ ટેસ્ટ અને બાયોલોજિકલ ટેસ્ટ. તો એની અંદર આપણે નંબર 1 જોઈશું આપણે ફિઝિકલ ટેસ્ટ. તો ફિઝિકલ ટેસ્ટની અંદર આપણને સૌપ્રથમ ટર્બિડિટી ટેસ્ટ, સેકન્ડ કલર ટેસ્ટ અને ટેસ્ટ એન્ડ ઓડર ટેસ્ટ, આ પ્રકારના અલગ ટેસ્ટનું કાઉન્ટિંગ થતું હોય છે. તો એની અંદર ટર્બિડિટી ટેસ્ટ વિશે આપણે જોઈશું, સમજીશું. તો ટર્બિડિટી ટેસ્ટ કોને કહે છે કે પાણીમાં સસ્પેન્ડેબલ તેમજ કોલોઇડલ કણોની અશુદ્ધિને કારણે ટર્બિડિટી ઉદ્ભવે છે. બરાબર. એટલે કે ઘન કચરો જે ઓગળી શકે અને ના ઓગળી શકે એવા કચરાને કારણે પાણીની અંદર ડહોળાશ જોવા મળતી હોય છે. પાણીના ડહોળાશનો આધાર તેમાં રહેલી અશુદ્ધિઓની માત્રા ઉપર આધાર રાખે છે. 1 લીટર પાણીમાં
કેટલા મિશ્ર ગ્રામ અવલંબિત અશુદ્ધિ છે તે મિલીગ્રામ પ્રતિ લીટરમાં એને કાઉન્ટ કરવામાં આવતી હોય છે અને પાણીના 10 લાખ ભાગની સાપેક્ષમાં કેટલા ભાગમાં અશુદ્ધિ છે તેને ppm તરીકે ઓળખવામાં આવતું હોય છે, પાર્ટ પર મિલિયન. આપણે અહીં જોઈ શકીએ છીએ કે પાર્ટ પર મિલિયન, જેને આપણે શોર્ટમાં ppm તરીકે ઓળખતા હોઈએ છીએ, જેને કહેવામાં આવે છે કે પાણીના 10 લાખ ભાગની સાપેક્ષમાં કેટલા ભાગ અશુદ્ધિનો રહેલો છે, તો એને આપણે ppm તરીકે ઓળખીશું. હવે છે પાણીનું ડહોળાશપણું પ્રકાશને અવરોધવાની ક્ષમતા દર્શાવે છે. એટલે કે જો અંદર પાણીની અંદર આપણે શું હશે, ડહોળાશ એટલે કે ટર્બિડિટી હશે, તો જે પણ પ્રકાશ હશે એ ઇઝીલી ટ્રાન્સફર નહીં થઈ શકે. એટલે કે પાણીમાં જેમ ડહોળાશપણું વધુ તેમ પાણીમાંથી જોઈ શકવાની ઊંડાઈનું પ્રમાણ ઓછું થશે. 1 લીટર પાણીમાં 1 મિલીગ્રામ સિલિકા જેટલું ડહોળાશપણું ઉત્પન્ન કરે તેને ડહોળાશપણાના એકમ તરીકે ગણવામાં આવે છે. તો ફરી એક વખત શોર્ટમાં જોઈ લઈએ કે ટર્બિડિટી એટલે શું કહેવા માંગે છે. તો પાણીના ડહોળાશપણાની ચકાસણીની અંદર બરાબર આપણે સૌપ્રથમ એ જોવાનું રહેશે કે આપણે હાલ આની વાત કરી છે બરાબર. ટર્બિડિટી ટેસ્ટ આની પાછળ એટલે કે આને પછી જોઈશું. ડહોળાશપણાની ચકાસણીની અંદર આ બધા પરિબળો અસર કરતા હોય છે, જેની અંદર આપણે એટલું યાદ રાખવાનું છે કે ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન, અને એ છે એ આપણે જે પણ અશુદ્ધિ છે એનો કેટલો ભાગ છે, 10 લાખના અંદરનો એનો ભાગ છે. અને પાણીની અંદર જે પણ અશુદ્ધિઓ હોય છે એના કારણે આની અંદર શું થશે કે જ્યારે તમે અંદર પાણીની કોઈ બીકર હોય એની અંદર જોશો તો તમને ઊંડાણપૂર્વક જોવા નહીં મળે, કેમ કે એની અંદર અલગ અલગ અશુદ્ધિને કારણે ટ્રાન્સપરન્સી એટલે કે પાણીના અંદર તમે જોઈ શકતા નથી. હવે આપણે ટર્બિડિટી ટેસ્ટ વિશે વાત કરીશું બરાબર. તો ટર્બિડિટી ટેસ્ટની અંદર સૌપ્રથમ આપણે ટર્બિડિટી માટે જે આપણને નીડલ વપરાય છે એને જોઈશું. ટર્બિડિટી ટેસ્ટની અંદર આ રીતનો એક અંકિત સળિયાનો ઉપયોગ થતો હોય છે બરાબર, જેની આશરે લંબાઈ છે 20.3 સેન્ટીમીટર એની લંબાઈ છે. અને આ સળિયા ઉપરના છેડે આશરે 12.2 સેન્ટીમીટર લંબાઈવાળી અને નોન સ્ટ્રેચેબલ એક અંકિત પ્લેટ લગાડેલી હોય છે બરાબર. આપણે હવે થિયરી તરફ જઈશું. તો ટર્બિડિટી રોડ એન્ડ ટાઈપની અંદર જોઈએ તો ટર્બિડિટી રોડ એલ્યુમિનિયમનો આશરે 20.3 સેન્ટીમીટર લંબાઈનો એક સળિયો છે, જેની ઉપર અલગ અલગ ડિજિટ લખવામાં આવ્યા છે અને તેના ઉપરના છેડે એટલે કે છેડે 12.2 સેન્ટીમીટર લાંબી અને નોન સ્ટ્રેચેબલ અંકિત પ્લેટ લગાડેલી હોય છે. એલ્યુમિનિયમ રોડના નીચે તરફ છેડે પ્લેટિનમ ધાતુની એક સોય લગાડેલી હોય છે. એક નિકલની રિંગ જોડે તેને જોઈન કરવામાં આવે છે. સોય છે તમારી એ સોય 2.5 સેન્ટીમીટર લાંબી અને 1 સેન્ટીમીટર એનો વ્યાસ હોય છે. એલ્યુમિનિયમ રોડને ઉર્ધ્વ સ્થિતિમાં રાખવા માટે નિકલની રિંગમાંથી પસાર થતી એક દાંડી ખોસવામાં આવે છે. ટેપ ઉપર અવલોકન કરતા આંખની સ્થિતિ નક્કી કરવા માટે એક નિશાની એટલે કે માર્ક કરે છે. તો આની અંદર આપણે શું છે કે ટર્બિડિટી રોડ અને ટેપ વિશેની આપણને બેઝિક ઇન્ફોર્મેશન જોઈ. હવે પાણી ટર્બિડિટી માપવા માટે ટેપ ઉપર નિશાની કરેલી સ્થાનની સામે આંખની સ્થિતિ વડે નીડલનું અવલોકન લેવામાં આવે છે. એલ્યુમિનિયમના રોડના નીચેના છેડે ધીમે ધીમે પાણીની અંદર સરકાવવામાં આવે છે અને પ્લેટિનમ નીડલ દેખાતી બંધ થાય ત્યાં સુધી તેને કાળજીપૂર્વક ઉતારવામાં આવે છે. તો આપણી પાસે આ નીડલ છે જેનો ડાયમેન્શન આપણે જોઈ લીધો. તો આને શું કરવામાં આવે છે, જે પાણી છે જેની ટર્બિડિટી ટેસ્ટ કરવાનો છે તો એ પાણી બીકરની અંદર લઈ અને પછી આ જે સ્ટ્રીપ છે એને પાણીની અંદર ઉતારવામાં આવે છે. જ્યાં સુધી આપણને રીડિંગ દેખાશે
ત્યાં સુધી એને ડીપ કરવામાં આવે છે. આ સ્થિતિમાં પાણીની સપાટી આગળ ટ્રેપનું રીડિંગ નોંધવામાં આવે છે, જે પાણીની ટર્બિડિટી સીધી જ પીપીએમમાં બતાવે છે. બરાબર, પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન. ઉપરાંત આ ઉપકરણની મદદથી પાણીની ડહોળાપણનું પરીક્ષણ નક્કી થઈ શકે છે. તેના વડે પાણીનું ડહોળાપણું સામાન્ય રીતે અંદાજ લગાવી શકાય છે. ઇન શોર્ટ, ટર્બિડિટી રોડ અને ટેપની અંદર સૌપ્રથમ આપણને એક સ્ટ્રીપ આપેલી છે. સિમ્પલ ભાષામાં તમે સમજી લો તો એ એલ્યુમિનિયમની છે. ટર્બિડિટી રોડ એલ્યુમિનિયમની બનેલી છે, જે આશરે 20.3 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. જે અંકી સળીઓ હોય છે. સળિયા ઉપરના છેડા ઉપર 20.2 સેન્ટીમીટર લંબાઈવાળી નોન સ્ટ્રેચેબલ ટ્રેપ લગાડેલી હોય છે, અને એની આગળ એક નીડલ હોય છે જેની 2.5 સેન્ટીમીટર લંબાઈ હોય છે અને 1 mm એની વ્યાસ હોય છે. 1 mm એનો વ્યાસ હોય છે. હવે એલ્યુમિનિયમ રોડને વર્ટિકલ પોઝિશનમાં નિકલની રિંગમાંથી પસાર કરી એક દોરડો એક દાંડી ઉપર ખોસવામાં આવે છે અને પછી એનું અવલોકન લેવામાં આવે છે. એટલે કે બીકરની અંદર આપણે શું કરીશું, આ એલ્યુમિનિયમ જે રોડ છે એને મૂકવામાં આવે છે અને જ્યાં સુધી આપણને આંખ સુધી રીડિંગ ના વંચાય ત્યાં સુધી એને એડ કરવામાં આવે છે. જ્યારે આપણને રીડિંગ દેખાતું બંધ થઈ જાય ત્યારે ત્યાં આપણે એ જે નીડલ છે જેના ઉપર ડિજિટ લખેલા છે ત્યાં એને સ્ટોપ કરીએ છીએ. તો આપણને ત્યાં એના ઉપર લખેલા રીડિંગ પરથી આપણે એમ કહીશું કે પાણીની પીપીએમ પ્રમાણે આટલી એની ટર્બિડિટી થતી હોય છે. જે આપણને જે રીડિંગ પણ મળતું હોય છે એ પ્રમાણેની પીપીએમ ટર્બિડિટી કહેવામાં આવતી હોય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જેક્સન ટર્બિડિટી મીટર વિશે જોઈશું, જેની અંદર આપણે એક પરફોર્મ વિડીયો જોઈશું. તો એની અંદર આપણે ટર્બિડિટી રોડ અને ટર્બિડિટી ટેપ પણ કાઉન્ટ થઈ જશે જોડે. તો એની અંદર તમે વ્યવસ્થિત રીતે સમજી શકશો. આની અંદર પણ તમે સમજ્યા હશો, પણ વિડીયો રીતે તમે વ્યવસ્થિત સમજશો. થેન્ક યુ.